ભોજરામ બાપાના પરચા એટલે વિઠ્ઠલ રાવે એમ કીધું કે એક કામ કરો, ભોજા ભગતને બોલાવી આવો, પાવર છે એટલે બોલાવી આવો. કેમ? તો કે મારે પરચા જોવા છે, ચમત્કાર જોવો છે. એટલે એક સૈનિક દોડતો દોડતો ભોજા બાપાની પાસે જાય છે, ભોજા ભગતની પાસે હાથ જોડીને વિનંતી કરે, મારે તમને દરબાર સાહેબ બોલાવે છે, વિઠ્ઠલ રાવ. ભોજા બાપાને આશ્ચર્ય થાય કે હવે મારા જેવા સાધુ ફકીરનું આને શું જરૂર પડી? કાંઈ વાંધો નહીં, જેવી રામની ઈચ્છા. એટલે પોતાની માળાને લઈને ભોજા ભગત વિઠ્ઠલ રાવની સામે આવ્યા અને કીધું કે જય સિયારામ બાપુ. શું? તો વિઠ્ઠલ રાવે કીધું કે ભોજા ભગત તમારા વખાણ બહુ સંભળાય છે, એમ કહેવાય છે કે તમે સિદ્ધ પુરુષ છો, ચમત્કારી પુરુષ છો, તો મને કોઈ ચમત્કાર બતાવો. ચમત્કાર એટલે મિરેકલ બતાવો, પરચો બતાવો. એટલે જ્યારે વિઠ્ઠલ રાવે એમ કીધું મને કોઈ પરચો બતાવો, એટલે ભોજરામ બાપાએ હાથ જોડીને કીધું કે હું ક્યાંથી પરચો બતાવું ભાઈ, હું તો સામાન્ય માણસ, હું બસ રામનું નામ જાણું, એ સિવાય કંઈ જાણતો નહીં. હું તો પટેલનો દીકરો, કણબી પટેલ, નાનું મોટું કામ કરું ને ભગવાનનું જે કંઈ કાલાવાલા થાય એ કરી લઉં છું. હું કંઈ જાદુગર? હું થોડો જાદુગર છું, તું મને એમ કે કંઈ શો બતાવ. એટલે ભોજા બાપાએ જ્યારે એ ના પાડી, હવે મગજનો થોડોક ફાટેલ, એટલે વિઠ્ઠલ રાવને ગુસ્સો આવ્યો અને એણે કીધું કે આ આમ પરચો ન બતાવે, કાંઈ વાંધો નહીં, ઓલી જેલમાં પૂરી દો ને. એટલે એ જમાનામાં શું હોય, નાની નાના રૂમ હોય, જેલ હોય, એક ઓયડી. અને વિઠ્ઠલરાવના કહેવાથી ભોજા ભગતને એ જેલમાં સૈનિકોએ પૂરી દીધા, દરવાજો બંધ કરી દીધો ને તાળું મારી દીધું. હવે કોઈ વગર વાંકે ભોજા બાપાને જેલમાં પૂર્યા. ભોજા ભગતે એમાં પણ ઉપકારનો માયનો કે વાહ વાહ મારા ઠાકોરની દયા. હમણાં બધા માણસો એટલા બધા આવતા હતા, ભીડ એટલી કે ભગવાનનું નામ લેવાતું નહોતું. હવે અહીં કોઈ ડિસ્ટર્બ જ નહીં કરે. અને ભોજારામ બાપાએ જેલમાં પણ ભગવાન રામને પોકારે, રામનું કીર્તન કરે, માળા લઈને બેસી ગયા હોય એક ખૂણામાં. રામ સીતારામ, રામ સીતારામ, રામ સીતારામ, રામ સીતારામ. રામ સીતારામ ભગવાન. તો એ જેલમાં સંતની દ્રષ્ટિ કેવી હોય? ભોજરામ બાપા તો મહાન સંત છે. જેલમાં બેસી ગયા, પૂરી દીધા, માળા લઈને રામ સીતારામ. સમય આવે, જમવાનું આવે, જમી લઈને પાછા ખૂણામાં બેસી જાય. હવે એક દિવસ, 2 દિવસ, 3 દિવસ થયા એટલે વિઠ્ઠલ રાવે સૈનિકોને પૂછ્યું કે ઓલા ભોજા ભગત જેલમાં શું કરે? તો કે બસ ખાઈ પીને મજા કરે, ભગવાનનું નામ લે છે. તો કે કંઈ નવીન? તો કે એક જ નવીન વાત છે. શું? એમાં કોઈ વોશરૂમની કંઈ વ્યવસ્થા નથી. અને 3 દિવસથી એ માળા કરવા બેસી જાય છે, જમી લે છે, પણ ઊભા થતા જાજરે જાતા નથી. તો વિઠ્ઠલરાવને આશ્ચર્ય થયું કે આ શક્ય કેમ બને? 3 દિવસથી માણસ જમે ને. એટલે વિઠ્ઠલરાવે કીધું કે એક કામ કરો, જો એ ઊભા ન થતા હોય તો હવે આપણે મેન્યુ ચેન્જ કરું, પછી આપણે જોઈએ. તો કીધું શું મેન્યુ? તો કે હવે એકદમ ઘીમાં લચપચતો શીરો બનાવો, ભજીયા બનાવો, ખીર બનાવો, હે, અને ઓલો હેવી ખોરાક હોય ને એવો ખવડાવો. એટલે ભોજા ભગત
ને હવે પીરસવામાં આવે, થાળી આવે ને તો મેન્યુ આખું ચેન્જ થઈ ગયું. એમાં બધું હેવી હેવી ઘી ને શીરો ને આહા લચપત્તા લાડવા. તો જેલમાં બેઠા હોય ભોજા બાપા તો ખાતા જાય ને પાછા કહેતા કે હે મારો રામ, મારી આગતા આવી હોય, આ તો મારી આગતા સ્વાગતા થઈ ગઈ. અમારે જુનાગઢમાં હમણાં મેં ન્યૂઝમાં જોયું, કુંભકર્ણ થાળી આવી છે. કુંભકર્ણ થાળીનું નામ છે કુંભકર્ણ. અને જો એ તમે ખાઈ જાઓ, ખૂટાડી જાઓ, તો તમને એવોર્ડ આપે. એટલે હવે ભોજા ભગતની પાસે પણ આવી મોટી થાળી આવે. હો ભાઈ, ખાઈ લઈ. એક અઠવાડિયું પાછું નીકળી ગયું. વિઠ્ઠલ રાવે કીધું કે હવે શું સમાચાર? તો હજી એમને એમ જ ઊભા નથી ત્યાં, બધું ખાઈ લઈ. આ શીરો ને ખીર ને ભજીયા. તો વિઠ્ઠલ રાવે કીધું કે એક કામ કરો, 2 વખત જમાડો જ ને. હા, હવે દિવસમાં 5 વખત જમાડો. મને ખબર ને, ઇન્ડિયામાં સવારે શિરામણ આવે ને બપોરે રોટલા આવે, સાંજે રોંઢો વાડું આવે. આપણે કેમ અહીંયા યુકેમાં જો સવારે બ્રેકફાસ્ટ લ્યો, પછી લંચ આવે, પછી શું આવે? બપોર થાય ચા સાથે નાસ્તો આવે, પછી રાતના ડિનર આવે, ડિનર પછી સપર આવે, ખાટલામાં પડ્યા પેલા. અને ઘણા ઘણા તો ભાઈ અડધી રાતે 2 વાગે કિચનમાં ગાંઠિયા ને ગોતતા હોય બિચારા ડબ્બાખોર. ઇન્ડિયામાં ઘણા માણસો જોઈએ, અડધી રાત થાય ને તો બધા આખી દુનિયા સૂતી હોય ને એક આ આટા મારતો ને બીજો ઓલા વંદા કોકરે જ આટા મારતા હોય. તો બોજરામ બાપાને એ તો મહાપુરુષ છે ભાઈ. એટલે વિઠ્ઠલ રાવે કીધું કે હવે આ સેમ મેન્યુ પણ 2 વખત નહીં, દિવસમાં 5 વખત ખવડાવો પ્રેમ. એટલે એ થાળી આવે, હજી તો માંડ જમીન 2 માળા થાય ત્યાં પાછી થાળી આવે. અને બોજરામ બાપા હાથ જોડીને ભગવાનને કે હે રામ, મારી આવી આગતા સ્વાગતા હોય. બોજરામ બાપા 5 વખત થાળી આવે તો 5 વખત, અને ખાઈને પાછા બેસી જાય. શું? રામ સીતારામ, 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 રામ સીતારામ. રામચંદ્ર ભગવાન કી જય. આમ 15 દિવસ 2 વીક નીકળી ગયા. તમે ઇમેજિન કરો, હ્યુમન બોડી, સંતો હોય પણ ગમે એમ તો માનવ દેહ, પણ એમની સિદ્ધિ હતી બોજરામ બાપાની. જમી લઈ, માળા લઈને ભજન કરવા બેસી જાય. 15 દિવસ થયા ત્યારે એક ઘટના બને છે. વિઠ્ઠલરાવ કંઈક પોતાના વહીવટના કાર્ય માટે નીકળેલા હોય છે. જંગલમાં ઉનાળાના દિવસો છે, અને એણે દૂરથી દ્રશ્ય જોયું તો ભોજા ભગત એક ઝાડની નીચે બેસી બધાને પાણી આપતા હોય છે, પાણી પીવડાવતા હોય છે. એટલે વિઠ્ઠલરાવને આશ્ચર્ય થાય કે આ તો એ જ ભોજા ભગત કે જેને મેં જેલમાં પૂર્યા છે, અને આ તો અહીંયા બધાને પાણી પીવડાવે છે. એટલે દૂરથી એને ભોજા ભગતને લોકોની સેવા કરતા જોયા. એના મનમાં આશ્ચર્ય થાય કે આ જેલમાંથી છટકી ગયા છે. ઘોડા ઉપર બેસીને આવીને જુએ છે તો ભોજા ભગત જેલમાં બેઠા બેઠા પ્રભુનું નામ લેતા હોય છે.
આ એક ચમત્કાર, આ એક પરચો ભોજા ભગતે વિઠ્ઠલરાવને બતાવ્યો. વિઠ્ઠલરાવ ભોજા